જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ચાઇનીઝમાં તમે ફ્રાઈડ ડમ્પલિંગ તો ખાધા જ હશે, પણ આજે આપણે અહીંયા બનાવશું વેજ શેઝવાન પોટલી. ચાલો તેની તૈયારી કરી લઈએ. સો પોટલી બનાવવા માટે આપણે પહેલાં લોટ બાંધી લઈશું. તો આપણે અહીંયા શેઝવાન સોસ એડ કરી રહ્યા છે. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. શેઝવાન સોસમાં મીઠું હોય છે એટલે આપણે એની અંદર ઓછા પ્રમાણમાં મીઠું નાખશું. ઓઇલ, આપણે એની અંદર ઓઇલ એડ કરશું. થોડો મરી પાવડર. હવે આપણે પોટલીનો લોટ બાંધી લઈએ. સો આપણે પહેલાં પાણી નાખીને લોટ બાંધી લઈએ. ના બહુ સોફ્ટ ના બહુ કઠણ, મીડિયમ લોટ આપણે પોટલીનો બાંધી લઈશું. સો આપણો અહીંયા પોટલીનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એની અંદર જે સ્ટફિંગ છે એની તૈયારી કરી લઈએ. આપણે પહેલાં ઓઇલ લઈ લઈશું થોડું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે ગ્રીન ચીલી આપણે પહેલાં નાખશું. 3 કલરના આપણે અહીંયા કેપ્સિકમ લીધા છે, એની અંદર એડ કરશું. દેન ઝુકની અને બારીક કટ કરેલી કેબેજ પણ એની અંદર એડ કરી દઈશું. તમે ચાહો તો એની અંદર વટાણા છે કે બેબીકોર્ન છે, સ્વીટકોર્ન, ઘણા બધા વેજીટેબલ યુઝ કરી શકો છો. સો હવે આપણે એની અંદર થોડું સિઝનિંગ એડ કરી દઈશું. મરી પાવડર, હલકી મસ્તી સુગર, અહીંયા આપણે ડ્રાય જિંજર પાવડર યુઝ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું. પાછું આપણે એને એકવાર બધો મસાલો કરીને હલાવી લઈએ. ચાઇનીઝની અંદર જે વેજીટેબલ્સ હોય છે એ બહુ ચડાવવાની જરૂર નથી, એ થોડા કાચા પાકા હોય તો સરસ લાગે છે. હવે આપણે એની અંદર ચાઇનીઝ ફ્લેવર બનાવી રહ્યા છે એટલે હલકો મસ્તું સોયા સોસ એડ કરશું. દેન ચીલી સોસ. શેઝવાન સોસ આપણે ઓલરેડી લોટમાં નાખી ચૂક્યા છે, તો અહીંયા આપણે ખૂબ જ ઓછા ફોર્મમાં નાખશું. આ કેક ચાઇનીઝનું જે ફ્લેવર આપણને જોઈએ છે શેઝવાનું એ આવી જશે. હવે આ બધું પાછું એકવાર હલાવી લઈએ. સો આપણું આ શેઝવાન પોટલીનું બધું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની ઉપર ચીઝ ખમણી દઈશું. અને પાછું એકવાર આપણે એને બધું પ્રોપર મિક્સ કરી લઈએ. હવે આપણું આ જે સ્ટફિંગ છે ને આપણે એને ઠંડુ થવા દઈશું. તો આપણું જે આ સ્ટફિંગ છે એને ઠંડુ કરવા માટે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આપણું જે પોટલીનું સ્ટફિંગ છે એ ઠંડુ થઈ ગયું છે, તો ચાલો પોટલી બનાવવાની તૈયારી કરી લઈએ. હવે આપણે આની અંદર સ્ટફિંગ ભરી લઈશું. સો આ રીતે આપણે બીજી બધી પણ પોટલી બનાવી લઈએ. સો આપણી બધી શેઝવાન પોટલી તૈયાર થઈ ગઈ છે અને આપણું બીજી બાજુ ઓઇલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે એને ફ્રાય કરી લઈએ. જો આપણી આ જે શેઝવાન પોટલી છે આપણે એને ધીમી આંચ પર તળશું, તાકી બહારનું જે લેયર છે એ ક્રિસ્પી થઈ જાય અને અંદરનું જે ચીઝ છે એ બહુ સરસ રીતે મેલ્ટ થઈ જાય. સો આપણી શેઝવાન પોટલી અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈએ. આપણી શેઝવાન પોટલી જે છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે સીધું આપણે એને પ્લેટમાં ગરમ ગરમ સર્વ કરી લઈએ. મેં અહીંયા પ્લેટમાં શેઝવાન સોસનો એક સ્ટ્રોક મારેલો છે, તાકે પ્લેટિંગ અગર સરસ હોય તો ખાવાનું પણ એટલું જ મન થાય છે. હવે આપણે એની અંદર ચીઝ ગ્રેટ કરી લઈશું. હવે આપણી આ જે પોટલી છે આપણે એની પર મૂકી દઈશું આ રીતે. સો આ આપણી વેજ શેઝવાન પોટલી તૈયાર થઈ ગઈ છે. શેઝવાન સોસનો એક સરસ ફ્લેવર બી છે અને સાથે અંદર ચીઝ અને વેજીટેબલનું પણ ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.
આઈ એમ શ્યોર આપ સૌને આ રેસીપી ખૂબ જ ગમશે, તો ઝટપટ આની નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.